નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો આજે વાત કરીશું દિલીપ ટ્રોફીની. દુલીપ ટ્રોફીની શરૂઆત થઈ ચૂકી છે. સુપર ફોર્સ મેચો શરૂ થઈ ચૂકી છે. દુલીપ ટ્રોફી કેમ રમાય છે, તેની અગત્યતા શું છે અને કોણ આ ટ્રોફી રમી રહ્યું છે તે વિશે ચર્ચા કરીશું દુલીપ ટ્રોફી 2025માં. અને આ ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. આજથી દુલીપ ટ્રોફીની સુપર 4ની ટીમો શરૂ થઈ ગઈ. આજે વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનની પ્રથમ સેમીફાઇનલ મેચ શરૂ થઈ અને પ્રથમ સેમીફાઇનલ મેચ સાઉથ ઝોન અને નોર્થ ઝોન વચ્ચે શરૂ થઈ. નોર્થ ઝોને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો, પણ સાઉથ ઝોને મક્કમ શરૂઆત કરી પ્રથમ વિકેટ જલ્દી ગુમાવ્યા પછી નારાયણ જગદીશનની અણનમ સદી અને દેવદત્ત પડિક્કલની 57 રનની રમતથી ચાના સમય સુધી 2 વિકેટે 231 રન બનાવી પોતાની સ્થિતિ મજબૂત બનાવી દીધી હતી. જ્યારે બીજી સેમીફાઇનલમાં વેસ્ટ ઝોને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચાના સમય સુધી 5 વિકેટે 237 રન બનાવી લીધા હતા. ઋતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગ કરતા અણનમ સદી ફટકારી હતી. જોકે સ્ટાર ખેલાડી ઋતુરાજ ગાયકવાડ માત્ર 4 રન બનાવી ખલીલના બોલે એલબીડબ્લ્યુ થયો હતો. જ્યારે સૌરાષ્ટ્રનો હાર્વિક દેસાઈ માત્ર 4 રન બનાવી ચહારના બોલે આઉટ થયો હતો. કેપ્ટન શ્રેયસ આયર માત્ર 25 રન બનાવી શક્યો હતો. સેન્ટ્રલ ઝોનના ખલીલ અહેમદે શ્રેયસ આયર અને યશસ્વી જયસ્વાલની વિકેટો લીધી હતી. દુલીપ ટ્રોફી 2025 તે વિશે ચર્ચાની શરૂઆત કરીએ. અશોકભાઈ, સૌથી પહેલા તો દુલીપ ટ્રોફી ભારતીય ક્રિકેટ માટે કેટલી અગત્યની છે અને સાથે સાથે આ ટુર્નામેન્ટનું નામ દુલીપ ટ્રોફી કેમ છે? આપણે સૌ જાણીએ છીએ કે દુલીપસિંહજી જે હતા એટલે સૌરાષ્ટ્રના આપણા અને એક મહાન ક્રિકેટર તરીકે એમની ગણના થાય છે અને એમના નામ પર આ ટુર્નામેન્ટ, રણજી ટ્રોફીની પણ એ જ પ્રમાણેની વાત છે, તો એમના નામ પર આ ટ્રોફી રમાય છે. ખાસ કરીને આનું મહત્ત્વ એ બહુ અગત્યની વાત છે. કારણ એવું છે કે ક્યારેક એને ઝોન સિસ્ટમથી રમાડે છે, ક્યારેક એને ABC ટીમ કરીને રમાડી, અલગ અલગ એના ફોર્મેટ્સમાં થોડો ફેરફાર આવ્યા. સીધો આપણે જો જોવા જઈએ તો ભારતના દરેક ખૂણામાંથી સારામાં સારા ક્રિકેટરો શોધવાની કવાયત કરતી આ મહત્ત્વની ટુર્નામેન્ટ છે. એટલા માટે કે ધારો કે આ વખતે 6 ટીમો છે કે નોર્થ છે, સાઉથ છે, વેસ્ટ છે, એ પ્રમાણે નોર્થ ઇસ્ટ છે, ઈસ્ટ છે. તો આ પ્રકારે બધી ટીમો જેને કહેવાય કે પોતાના ખેલાડીઓને આમાં રિપ્રેઝેન્ટ કરે છે. બીજું, આ જે ટુર્નામેન્ટ છે એ મલ્ટી ડેઝ ટુર્નામેન્ટ છે. ઇટ ઇઝ નોટ એ ટુર્નામેન્ટ ઓફ એ ડે ઓર ટુ. તો ખાસ કરીને ભારતનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ભારતનું જે ડોમેસ્ટિક ક્રિકેટ છે, એ ડોમેસ્ટિક ક્રિકેટ રણજી ટ્રોફી અથવા અંડર-19 અને ત્યાર પછી રણજી ટ્રોફીને બધાથી શરૂ થાય છે. પણ તે છતાં એવા ઘણા ખેલાડીઓ છે કે જેને પૂરતી તકો મળતી નથી અથવા તો એમને આગળ જવા માટે પૂરતી તકો મળતી નથી. તો એમનું જે એમની આવડત છે, એમની સ્કિલ્સ જે છે, એ બધી સ્કિલ્સ જે આવડત છે એ ક્યાંક ને ક્યાંક ઉજાગર થાય. એટલે કે તમે તમારા દેશના બેસ્ટ ખેલાડીઓની સામે આમને સામને રમો. તમે કદાચ ટીમમાં રમ્યા હો પણ તમે આમને સામને રમો, જેથી કરીને યુવા ખેલાડીઓ જે યંગસ્ટર્સ છે ખાસ કરીને, કે જેમને તકની જે લોકો રાહ જોઈને બેઠા હોય છે, એ ધારો કે ઈસ્ટ ઝોન કે નોર્થ ઇસ્ટમાં રમતો ખેલાડી એ રાષ્ટ્રીય ફલક પર, નેશનલ ફલક પર કેવી રીતે આવે? તો ભાઈ ડોમેસ્ટિક ક્રિકેટ રમે પણ એની ટીમો આગળ તો જતી ના હોય, બહુ આગળ સુધી એ લોકો સફર ના કરતા હોય. એટલે એમની જે સ્કિલ્સ હોય લિમિટેડ હોય અને લિમિટેડ મેચો પૂરતી એ જોવા મળે. તો ખાસ કરીને આ જ્યારે ટુર્નામેન્ટ રમાય તો દરેક ટીમોને પોતાના બેસ્ટ ખેલાડીઓ ઉતારવાની તક મળે છે અને ભારતના બેસ્ટ ક્રિકેટર સામે એમને રમવાની તક મળે છે. ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. ધારો કે વેસ્ટ ઝોનની ટીમ છે તો વેસ્ટ ઝોનની ટીમમાં મુંબઈ છે, બરોડા છે, સૌરાષ્ટ્ર છે, ગુજરાત છે, વિદર્ભ છે. તો આ બધી વેસ્ટ ઝોનની ટીમોમાંથી બેસ્ટ ખેલાડીઓ કોણ છે એમનું સિલેક્શન કરવામાં આવે છે. ઘણીવાર પહેલાં ભૂતકાળમાં એવું થયું છે કે આ જે મેચો હોય એ મેચોમાં સ્ટાર ખેલાડીઓ ના રમે, પણ ત્યારે પછી જે BCCIનું સ્ટેન્ડ એવું હતું કે ભાઈ ડોમેસ્ટિક ક્રિકેટ તો તમારે રમવી પડશે. એટલે
એ પણ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં જ્યારે અવેલેબલ હોય ત્યારે દે આર પ્લેઇંગ. એટલે આ જે ટુર્નામેન્ટની ગ્રેવિટી એ માત્ર 4 ઝોન 5 ઝોન 6 ઝોન વચ્ચે રમાતી ટુર્નામેન્ટ નથી, પણ એક ખેલાડીઓને શોધવાની કવાયત છે નંબર 1. બીજું કે એક્ઝિસ્ટિંગ ખેલાડીઓ છે જે આસમાનમાં ના ઉડે અને જમીન સાથે સંકળાયેલા રહે, એમને ખાસ કરીને આ ટુર્નામેન્ટમાં રમાડવામાં આવે છે. આસમાનમાં ના ઉડવાનો ઇન ધ સેન્સ કે ભાઈ બહુ મોટો ડિફરન્સ પડી જાય કે ટેસ્ટમાં રમતો ખેલાડી કંઈક અલગ રીતે જો જ્યારે આ ઝોનલ ખેલાડીઓને થોડું ઓછું મહત્ત્વ મળે એ પ્રકારનું ના થાય અને તમે એમની ખભાથી ખભા મિલાવીને રમી શકો. આઈ થિંક ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે શું થાય છે કે યંગસ્ટર્સ તમારી પાસે છે પણ એ લોકોને તક મળતી નથી. એટલે જે ટોપ પ્લેયર્સ એમની સામે આપણે ઘણીવાર વચમાં ચર્ચા બી થઈ હતી. રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, આ બધા ખેલાડીઓ રમતા નથી. જસપ્રીત બુમરાહ છે. દેર આર પ્લેન્ટી ઓફ પીપલ હુ ડોન્ટ પ્લે ઓર રાધર એવોઇડ કરે છે. તો એ પછી BCCIએ સ્ટેન્ડ લીધું કે ભાઈ તમારે રમવું પડશે. એટલે 2 કવાયત અહીંયા છે. એક્ઝિસ્ટિંગ ખેલાડીઓ જમીન સાથે જોડાયેલા રહે, બાકીના ખેલાડીઓ સાથે સંપર્કમાં રહે, એક ટીમ બોન્ડ જે છે ટીમ બોન્ડ બને. બીજું કે યુવા ખેલાડીઓ છે કે જેમને તક મળતી નથી કે નેશનલના ટોપમોસ્ટ પ્લેયરની સાથે રમવાની, એમને તક પૂરી પાડે. અને ત્રીજી મહત્ત્વની વાત કે કોમ્પિટિટિવ ક્રિકેટ. હવે અહીંયા તો કેટલા બધા ક્રિકેટ રમાય છે. T20 રમાય છે, 1 ડે રમાય છે, 4 ડેઝ રમાય છે, ઘણી બધું ક્રિકેટ. પણ તમારે જ્યારે સિલેક્શન કરવાનું હોય તો સિલેક્શન હમણાં એક ચેતેશ્વર પૂજારે બહુ જબરદસ્ત રિમાર્ક કરી કે ભાઈ ટેસ્ટ મેચ રમવા માટે બી IPLનું પરફોર્મન્સ જોવામાં આવે છે. હવે આ જે વસ્તુ છે એ બહુ પેઇનફુલ છે. તમારી પાસે આ ટુર્નામેન્ટ છે, તમારી પાસે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ છે, તમારી પાસે રણજી ટ્રોફી ટુર્નામેન્ટ છે, એના પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમમાં સિલેક્શન કરવામાં આવતું નથી. તો આ બધા ખેલાડીઓને અહીંયા તક મળે અને એક કોમ્પિટિટિવ ક્રિકેટનો માહોલ ઊભો થાય. આપણે જોઈએ છીએ કે બરોડાને ગુજરાત હોય કે ગુજરાતને સૌરાષ્ટ્ર હોય તો અલગ અલગ સામે રમે તો કોમ્પિટિશન જેવું લાગે. એ જ પ્રકારની બાકીની જે ટીમો છે એ બધાના ખેલાડીઓ છે એમાં કોમ્પિટિશન લાગે. તો આ એક વસ્તુ મહત્ત્વની છે કે આ ટુર્નામેન્ટથી એક બોન્ડ આવે કે હું આ ઝોનને રિપ્રેઝન્ટ કરું છું. વેસ્ટ ઝોન છે, નોર્થ ઝોન છે, સાઉથ ઝોન છે, ઈસ્ટ ઝોન છે, તો આ બધી ઝોન્સને સેન્ટ્રલ ઝોન છે, તો આ બધાને રિપ્રેઝન્ટ કરતા ખેલાડીઓ જોવે. એટલે 5 ટીમો 6 ટીમો રમતી હોય તો 66 પ્લેયર્સ આર ઇન ધ ફ્રે. એ 66 ખેલાડીઓ, એમાં અમુક જ જે ટોપ ક્લાસ ખેલાડીઓ અમુક હોય, બાકીના જે છે એ તમને બીજી હરોળના ખેલાડીઓ કે જે ભવિષ્યના ટેસ્ટ પ્લેઇંગ પ્લેયર્સ બની શકે એવા ખેલાડીઓને પણ રમવાની તક મળે છે. અને સાથે ભારતના ટોપમોસ્ટ બોલર્સ મોહમ્મદ શમી પણ અહીંયા રમે છે, જસપ્રીત બુમરાહ પણ રમતા હતા, બાકી ઘણા ખેલાડીઓ પણ રમે છે, શુભમન ગિલ પણ કેપ્ટનિંગ કરે છે. તો આ બધાને એકબીજાની સાથે રમવાનું મળે. એટલે દુલીપ ટ્રોફીનું મહત્ત્વ એક વધારે પડતું એટલા માટે છે કે અધર પીપલ આર લોન્જિંગ ફોર ઇટ. ધારો કે ઋતુરાજ ગાયકવાડ આજે સદી મારી. ઋતુરાજ ગાયકવાડ ઇઝ વેરી પ્રોમિનન્ટ પ્લેયર, પણ એને તક નથી મળતી, અથવા તો ભારત પાસે ઘણા બધા પ્લેયર્સ છે કે એમનો સ્લોટ નથી. તો હી હેઝ ટુ કીપ હિઝ ટેલેન્ટ એલાઇવ એન્ડ એક્ટિવ. દરેકને કહેવું પડશે કે ભાઈ હું સેન્ચુરી મારી શકું, જો આજે મેં સેન્ચુરી મારી, મારી પાસે આ સ્કિલ છે. સો ઓલ ધીસ થિંગ્સ આર રિક્વાયર્ડ. એ ખેલાડીઓ છે, ઋતુરાજ ગાયકવાડ તમે લઈ લો કે જગદીશન તમે લઈ લો કે દે આર ગુડ પ્લેયર્સ, દે આર નોટ ગેટિંગ અ ચાન્સ ધેર. તો એ વખતે તમે અહીંયા રમીને કહી શકો કે હજુ પણ હું રમી શકું સ્થિતિમાં છું, હજુ સારી રમત દાખવી શકું છું. અને હી ગેટ્સ અ ચાન્સ વેન એવર ધ ઓપોર્ચ્યુનિટીઝ ધેર. ભારતના ટીમમાં એ પ્રોબ્લેમ તો છે જ કે ઘણા બધા પ્લેયર્સ છે અને એમાંથી સિલેક્ટ કરવાનું મુશ્કેલ છે. પણ તે છતાંય જેમ ચેતેશ્વર પૂજારાએ કીધું ને આ જે વાત છે ને હું થોડું એ કરું તો કે ભાઈ IPLથી આવવાને બદલે જો તમારી પાસે ડોમેસ્ટિક ક્રિકેટ અને ઝોનલ ક્રિકેટની અંદર સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને તક આપવામાં આવે તો હું માનું છું કે વધારે સારા ટેસ્ટ પ્લેયર્સ આપણને મળી રહે. કારણ કે ટેસ્ટ માટે એક અલગ ટેમ્પરામેન્ટ જોઈએ છે. એ 20 ઓવર્સની મેચ નથી કે નથી 100 ઓવરની મેચ. એ છે મેચ આફ્ટર મેચ, એટલે કે દરરોજ તમારે રમવાનું છે. યુ ગોટ મેની અવર્સ ટુ પ્લે. 4-5 દિવસ સુધી તમારે રમવાનું છે. તો એ વખતે આ જે ટુર્નામેન્ટ છે બહુ જ મહત્ત્વની બની જતી હોય છે. અશોકભાઈ, દુલીપ ટ્રોફી 2025માં કેટલી ટીમો, કેટલી આવૃત્તિ આમાં ભાગ લઈ રહી છે અને ખાસ કયા પ્લેયર્સ જોવા મળી રહ્યા છે દુલીપ ટ્રોફીમાં? 6 ટીમો છે આ વખતે અને 6 ટીમ્સ આર પાર્ટિસિપેટિંગ, જેને નોર્થ ઝોન છે, સેન્ટ્રલ ઝોન છે, સાઉથ ઝોન છે, નોર્થ ઇસ્ટ છે, વેસ્ટ ઝોન છે, ઈસ્ટ ઝોન છે. એ પ્રકારે 6 ટીમો છે અને 6 ટીમોમાંથી ખેલાડીઓ જે પાર્ટિસિપેટ કરી રહ્યા છે.
ખાસ કરીને શુભમન ગિલ આમાં તમને જોવા મળશે, મોહમ્મદ શમી જોવા મળશે, ત્યાર પછી તમને ઈશાન કિશન જોવા મળશે, શાર્દુલ ઠાકુર જોવા મળશે, અને તે જ પ્રમાણે ઇવન ગુજરાતના ખેલાડીઓ ઘણા બધા રમી રહ્યા છે. તો આ રીતે તમને અહીંયા મિક્સ ઓફ ઓલ જોવા મળશે. તમને હર્ષદીપ સિંઘની બોલિંગમાં પણ રમવાની તક મળશે. તમે એમ કહેતા હો કે ભાઈ એની બોલિંગ તો બહુ જબરજસ્ત છે, પણ હી વિલ બી પ્લેઇંગ અગેન્સ્ટ યુ ઇન ધ મેચ, અને એને તમે ફેસ કરશો. મોહમ્મદ શમીને તમે ફેસ કરશો. તો આ જે પરિસ્થિતિ છે એ ટોપમોસ્ટ પ્લેયર્સ છે એમને પણ ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે, દરેક એમની ઝોન પ્રમાણે. તો આ એક વસ્તુ બહુ મહત્ત્વની છે કે ભાઈ શુભમન ગિલ પણ આ મેચમાં રમે છે, આની પહેલાં જસપ્રીત બુમરાહ પણ રમી ચૂક્યા છે, બાકીના ખેલાડીઓ પણ રમી ચૂક્યા છે. તો જેટલા મહત્ત્વના ખેલાડીઓ છે આમાં રમે છે, અને બીજા જે ભવિષ્યના મહત્ત્વના ખેલાડીઓ બની શકે છે, તમામ ખેલાડીઓ આ 6 ટીમોમાંથી અત્યારે રમી રહ્યા છે. આનું ફોર્મેટ ઘણીવાર ચેન્જ થયું, 4 ટીમો વચ્ચે મેચ રમાઈ, 3 ટીમો વચ્ચે મેચ રમાઈ, પણ નાવ ધીસ ઇઝ વોટ ઇઝ બિંગ પ્લેડ ઇઝ કે ભાઈ તમારી પાસે 6 ટીમો છે, અને 6 ટીમોનું ફોર્મેટ એ લોકો એવી રીતે બનાવ્યું છે કે ભાઈ બે ટીમો જે છે ગયા વખતે જે ચેમ્પિયન, અને એટલે ટોપની 2 ટીમો હોય, પહેલી અને બીજી, એટલે કે ચેમ્પિયન અને રનર્સઅપ, એ ટીમોને ઓટોમેટિક એન્ટ્રી મળે છે સેમિફાઇનલમાં. અને બાકીની જે ટીમો છે એ પહેલાં રમી લે, એમાંથી જે ખેલાડીઓ આવે, બે ટીમો ઓલરેડી આવી છે તમારી પાસે, પહેલાંમાંથી 2 ટીમોને સિલેક્ટ કરવામાં આવે જે હુ આર ટોપિંગ ધીસ થિંગ, અને ત્યાર પછી એ બાકીની ટીમો થઈ જાય તે વખતે 4 ટીમો સુપર 4 કહેવામાં આવે, એ સુપર 4માં આવે, અને ત્યાં આગળથી ફાઇનલ ટોપના બંને જે ટીમો હોય તે વિલ બી પ્લેઇંગ ધ ફાઇનલ્સ. એટલે આ રીતે છે. પણ મહત્ત્વ એનું એટલા માટે વધારે છે બિકોઝ ઇટ ગિવ્સ યુ ચાન્સ, તમને આપે છે કે નેશનલ ખેલાડીઓ તમારા, એટલે ઇન્ડિયાના ખેલાડીઓ કેવું રમે છે અને એની સામે તમે કેવું પ્રદર્શન કરો છો. કારણ કે અહીંયા આગળ જો ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડની બેસ્ટ ટીમ સામે જસપ્રીત બુમરાહ આટલી વિકેટો લઈ શકતો હોય, કે મોહમ્મદ શમી વન ડે વર્લ્ડ કપની અંદર આટલી વિકેટો લઈ શકતો, એ ખેલાડીને એ સ્પીડે તમે જ્યારે રમો ત્યારે કેવું લાગે. આઈ થિંક ઇટ્સ અ બેસ્ટ ઓફ કોમ્બિનેશન, અને કોમ્બિનેશન એવી રીતે જ બનાવ્યું છે કે જેથી કરીને પોતાની ઝોનના બેસ્ટ ઓફ ધ પ્લેયર્સ દે આર પાર્ટિસિપેટિંગ, અને એ રીતે આને રોમાંચક બનાવવાનો પ્રયત્ન થયો છે. અશોકભાઈ, આજથી આ ટુર્નામેન્ટની 2 સેમિફાઇનલ મેચ રમાઈ રહી છે. કેવી છે ટીમો અને કેવી છે બંને ટીમોની સ્થિતિ અત્યાર સુધીમાં? અત્યાર સુધીની સ્થિતિ એનો વાત કરીએ, કારણ કે હું જ્યારે કાર્યક્રમ લખતો હતો ત્યારે અલગ હતી ને અત્યારે જ્યારે કાર્યક્રમ સ્ટુડિયોમાં આવ્યો ત્યારની સ્થિતિ જોવા જઈએ તો સાઉથ ઝોનની 296 રને 3 વિકેટો છે. સાઉથ ઝોન અને નોર્થ ઝોન વચ્ચેની મેચ ચાલી રહી છે એમાં, અને બીજી મેચ વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન છે, જેમાં વેસ્ટ ઝોનના 263 6 વિકેટ છે, જેમાં ઋતુરાજ ગાયકવાડે, જેમ હમણાં આપણે વાત થઈ કે ભાઈ આ બધા ખેલાડીઓને ક્યાંક ને ક્યાંક તક મળે છે કે જેઓ ટેસ્ટ ટીમમાં રમતા નથી પણ ટેસ્ટ ટીમો માટેનું મટીરિયલ છે, એ અહીંયા આગળ તમને શાનદાર 148 રન એમણે ફટકાર્યા છે. અને ખાસ કરીને જગદીશન છે, એણે 148, અને ઋતુરાજે પણ સેન્ચુરી બહુ સરસ મારી છે. તો ક્યાંક એમ કહી શકાય કે આ ખેલાડીઓને જે છે એ મોટી મેચો રમવાની તક મળે છે, મોટા સ્કોર કરવાની તક મળે છે. અને અત્યારે જોવા જઈએ તો આ બંને ચારે ટીમો જે સેમિફાઇનલ્સ રમી રહી છે એમાંની 2 ટીમો જે છે ગયા વખતથી અહીંયા આગળ સાઉથ ઝોન અને વેસ્ટ ઝોન ગયા વખતે ચેમ્પિયન હતા, એટલે મીન્સ કે ટોપ 2 ટીમ હતી, દે આર કમિંગ, અને બાકીની ટીમોમાંથી ચડીને આવેલી બાકીની 2 ટીમો, એમ કરીને આ 4 ટીમો વચ્ચે મહત્ત્વની મેચો રમાય છે. આ જે ખેલાડીઓ રમી રહ્યા છે, હજુ તો એક બેટિંગ. અચ્છા, બીજું ફોર્મેટ એવું છે કે ભાઈ તમે પહેલી ઇનિંગની અંદર સારો સ્કોર કરી દો એટલે તમને એનો એડવાન્ટેજ મળે છે કે તમારે, ધારો કે આ મેચ પૂરી નથી થતી, મેચ ડ્રો થાય છે, તો તમને પહેલી ઇનિંગના લીડના આધારે વિજેતા જાહેર કરવામાં આવે છે. એટલે અહીંયા ટોસ જીતો તો પણ એડવાન્ટેજ છે. ટોસ જીતીને ઘણી ટીમો એવી હોય છે કે ભાઈ તે ટેક બેટિંગ, એ બેટિંગ લઈને એક મોટો સ્કોર મૂકી શકે. ધારો કે આની આપણે વાત કરીએ તો સેન્ટ્રલ ઝોન તો 263 6 છે, અને ખાસ કરીને સાઉથ ઝોનની વાત 296માં 3 જ વિકેટ છે. હવે આ જો આખો દિવસ આવતીકાલે બી રમે ને બીજા 500 600 રન બનાવી દે તો બાકીની ટીમ છે એને એટલો બધો સ્કોર કરવો મુશ્કેલ પડે. અને ભલે ને 1 રનથી પણ તમારો જો પહેલી ઇનિંગનો સ્કોર વધારે હોય તો દેટ ટીમ ગોઝ ઓટોમેટિકલી ઇન ટુ ધ નેક્સ્ટ, એટલે અહીંયા આગળ ફાઇનલમાં જશે. તો આ રીતે આ બધી મેચો છે. 4 ટીમોના બેસ્ટ પ્લેયર્સ રમે છે, એક વસ્તુ ભૂલવી ના જોઈએ આપણે, અને એના કારણે આ વધારે રોમાંચક. ધારો કે જગદીશનની વાત કરીએ તો હી વોઝ પ્લેઇંગ વેરી વેલ ઇન ધ પ્રીવિયસ સિઝન ઓલ્સો, બહુ સારું રમ્યો છે પણ એને ચાન્સ મળ્યો નથી. એ જ પ્રમાણે ઋતુરાજ ગાયકવાડ ઇઝ અ વેરી ગુડ પ્લેયર,
બટ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે ભારતની પાસે ઓપનિંગમાં 10 જણા છે, વન ડાઉનમાં 10 જણા છે, સેકન્ડ ડાઉનમાં 10 જણા છે. તો there are plenty of player, competition is fierce અને એના કારણે આ લોકોને પૂરતી તક મળતી નથી. બટ આ મેચોમાં રમીને સારો સ્કોર કરીને સિલેક્ટર્સની આઈસમાં ચોક્કસ રહે છે કે ભાઈ જો કોઈ ક્યારેય ખૂટે તો અમે છીએ અને અમે સારું પ્રદર્શન કરી શકીએ. આ ચારે ટીમો મજબૂત છે. સાઉથ ઝોન, વેસ્ટ ઝોન, ત્યાર પછી સેન્ટ્રલ ઝોન અને ચારે ટીમો જે છે મજબૂત ટીમો છે અને ચારે ટીમોમાં સારા ખેલાડી રમે છે. એટલે હજુ તો આમાંથી જે ફાઇનલ હવે જો આ સાઉથ ઝોન 296 છે એ જો કોન્સોલિડેટ કરે સ્વાભાવિક રીતે એ ટીમને ફાઇનલમાં જવાની તકો વધી જશે. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટેજ. પહેલા દિવસે બહુ સારું પ્રદર્શન કહી શકાય એમનું. જ્યારે બીજી બાજુ વેસ્ટ ઝોન ઇઝ નોટ ધેટ કમ્ફર્ટેબલ. 263માં 6 વિકેટો છે એટલે 263માં 6 હોય. હવે ધારો કે ટીમ જલ્દી આઉટ થઈ જાય તો સામેની ટીમ જો 300થી વધારે સ્કોર બનાવી દે એટલે એમના કરતાં વધારે બનાવી દે તો અનધર ટીમ વિલ ગેટ ધેટ બેનિફિટ. તો માનું છું કે બહુ જ કોમ્પિટિટિવ ક્રિકેટ છે અને જોવાની પણ મજા આવી રહી છે. અશોકભાઈ, જે રીતના આપે કહ્યું કે ભારતના યુવા ખેલાડીઓ રમી રહ્યા છે, જેની અંદર ગિલ છે, શ્રેયસ છે, શાર્દુલ છે, આકાશદીપ છે, સરફરાઝ જેવા અનેક પ્લેયર રમી રહ્યા છે આની અંદર, શું આ પ્રદર્શનને BCCI એ જે છે તે સિરિયસલી લે છે અને કેટલું જરૂરી આ પરફોર્મન્સ ખેલાડીઓ માટે? બહુ સાચી તમે વાત કરી. કારણ કે એવું ઘણીવાર બન્યું છે કે ટેસ્ટ ટીમમાં ખેલાડીની પસંદગી એ IPLના પરફોર્મન્સના આધારે થઈ છે. ઘણા એવા દાખલા છે આપણી પાસે. ઘણીવાર એવું બને છે કે રણજી ટ્રોફી સિઝનમાં સૌથી વધારે રન કરનાર ખેલાડીને આવી કોઈ તક મળતી નથી. કારણ કે ફોર્મેટ કયું છે અહીંયા, તમે જ્યારે રણજી ટ્રોફી રમો છો એટલે ટેસ્ટ મેચ ફોર્મેટ થઈ જાય. પેલું 2020 ફોર્મેટ છે એના પરફોર્મન્સથી ટેસ્ટ ટીમમાં 5 દિવસ રમવા માટે ખેલાડી તમને મળે છે. પણ આ બિચારો 5 દિવસ મજૂરી કરીને જે આટલા બધા રન્સ બનાવ્યા હોય એ ખેલાડીને તક મળતી નથી. there are plenty of such players. આપણે એક કે બેની વાત નથી કરતા. તો આ એક થોડુંક આપણને અજુગતું એટલા માટે લાગે છે કે જે ફોર્મેટ છે ફોર્મેટના જે ખેલાડીઓ છે, ધારો કે આજે તમે કોઈ 184 રન મારે તો યુ ટુ વેલ્યુ ધેટ 184 રન્સ ઓર વોટ એવર હી સ્કોર્ડ. કારણ કે એ ડિટર્મિનેશન બતાવે છે, ડેડિકેશન બતાવે, ડિસિપ્લિન બતાવે છે, ગ્રીટ બતાવે છે, એનું ધૈર્ય બતાવે છે. તો આ બધી વસ્તુ છે કે ટેસ્ટ મેચ માટે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ગ્રેડિયન્ટ કહેવામાં મહત્ત્વનું ઇન્ગ્રેડિયન્ટ એ ક્યાંક તમારી પાસે છે. તો એને તક પહેલાં મળવી જોઈએ એવું ઓવરઓલ આપણને એમ લાગે. પણ જે રીતે અત્યારની સ્થિતિઓ છે કે ભાઈ તમે બહુ જોરદાર વિકેટો લીધી તો રન્સ બનાવ્યા તો યાર હવે તમે યશસ્વી જયસ્વાલની વાત કરો. યશસ્વી જયસ્વાલે શાનદાર આખી સિઝનમાં સૌથી વધારે રન બનાવ્યા. હવે એને તમે ટેસ્ટમાં લીધો. હવે ટેસ્ટમાં જ એમ કહે છે કે ભાઈ આને અમે રેડ બોલ ક્રિકેટ માટે કન્ટિન્યુ કરવા માગીએ છીએ, વ્હાઇટ બોલ ક્રિકેટમાં લીધા. હવે જે સ્થાન એને મળ્યું છે જ એનાથી એ ફોર્મેટ એ નહીં રમે અથવા તો એને ટીમમાં શક્યતા ઓછી ટીમમાં આવવાની. તો આ બધી પરિસ્થિતિઓ જે પાછળથી સર્જાય છે એ ક્યાંક ને ક્યાંક થોડીક પેઇનફુલ બની જાય છે. બટ ધેન અગેન તમારે જીતવા માટે રમવાનું છે એટલે જો ત્યાંથી પસંદ કરેલો હવે થાય છે શું પાછું પ્રોબ્લેમ એ બી છે, આખું વર્ષ રમે અને આટલા રન બનાવે, સૌથી વધારે રન્સ બનાવે, બધું બરાબર, અને પેલો 1 કે 2 ઇનિંગમાં રમીને રન બનાવીને ટીમમાં આવી જાય ટેસ્ટની અને એમાં સારું પરફોર્મન્સ આપે એટલે પતી ગયું. પેલી બાકીના ખેલાડીઓનો ચાન્સ લાગતો નથી. એટલે થોડુંક અહીંયા એમ લાગે કે થોડું રિપેરિંગ કરવા જેવું લાગી રહ્યું છે. અશોકભાઈ, દુલીપ ટ્રોફી હાલ રમાઈ રહી છે, જોન વાઇસા ટ્રોફી અત્યારે હાલ રમાઈ રહી છે અને આજથી આ ટુર્નામેન્ટની 2 ફાઇનલની આપણે વાતચીત કરી અને આવતીકાલની મેચ અને આવનારી મેચો કેવી રહેશે તેના માટે આપણે પ્રિવ્યુને ગોઠવીશું. પણ આજે અમારી સાથે આપ ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આ હતી દુલીપ ટ્રોફી 2025ની ચર્ચા. આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યુ, રિવ્યુ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.